એમએસ યુનિવર્સિટીમાં સ્નાતક વિદ્યાર્થીઓ માટેની અનામત રદ કરવાની વિચારણા થઈ રહી છે. એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટેની અનામત ખતમ કરવા યુનિવર્સિટી વિચારણા કરી રહી છે. ત્યારે પૂર્વ સેનેટ મેમ્બર નરેન્દ્ર રાવતે વાઇસ ચાન્સેલરને પત્ર લખી ઉગ્ર વિરોધની ચીમકી પણ આપવામાં આવી છે. એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ જેવી ફેકલ્ટીઓમાં એફઆઈમાં અને માસ્ટરના પહેલા વર્ષમાં પ્રવેશ માટે 70% જેટલી બેઠકો સ્થાનિક એટલે કે વડોદરાના વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામાં આવે છે. અત્યારે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ જેવી ફેકલ્ટીઓમાં એફઆઈમાં પ્રવેશ માટે વડોદરાના વિદ્યાર્થીઓ માટે 70% બેઠકો અનામત હોય છે. યુનિવર્સિટી સત્તાધીશોએ સ્થાનિક વિદ્યાર્થીઓ માટેની અનામત દૂર કરવાની હિલચાલ શરૂ કરી છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરિણામ જાહેર થઈ ગયા છે અને આગામી દિવસોમાં પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ થવાનો છે. ત્યારે સ્થાનિક વિદ્યાર્થીઓની અનામતના મુદ્દાને લઈને યુનિવર્સિટી વર્તુળોમાં અનેક પ્રકારની અટકળો થઈ રહી છે. ત્યારે જાણવા એવું મળી રહ્યું છે કે તાજેતરમાં યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે વાઇસ ચાન્સેલર દ્વારા બોલાવવામાં આવેલી ડીન્સ બેઠકમાં બોલાવવામાં આવી હતી અને ત્યાં આ વિષયની ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી. એડમિશન સિસ્ટમ હેઠળ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓના ફોર્મ એક જ પોર્ટલ પર ભરાઈ રહ્યા છે, જે ફોર્મ બાદમાં સરકાર દ્વારા જે તે યુનિવર્સિટીને મોકલવામાં આવશે. કોમન એડમિશન સિસ્ટમને આગળ ધરીને સત્તાધીશોએ આ વર્ષથી સ્થાનિક વિદ્યાર્થીઓની બેઠકો કાઢી નાખશે તેવી શક્યતાઓ છે. જો આવું થયું તો એમએસ યુનિવર્સિટીની સ્થાપના બાદ વડોદરાના વિદ્યાર્થીઓને સૌથી મોટો અન્યાય થશે, જેની સામે વડોદરાના લોકો વિરોધ કરશે કે કેમ તે પણ શંકા છે. કારણ કે ગત વર્ષે કોમર્સ ફેકલ્ટીની એફઆઈની બેઠકો ઘટાડી દેવાયા બાદ પણ વડોદરામાંથી વિરોધનો એક સર નહોતો ઉઠ્યો. ત્યારે આ વર્ષે પૂર્વ સેનેટ મેમ્બર નરેન્દ્ર રાવતે ચીમકી ઉચ્ચારી છે કે જો 70% અનામત કાઢી દેવામાં આવશે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા. આપ જાણો છો કે નવા વર્ષની શરૂઆતમાં તમામ ફેકલ્ટીઓમાં એટલે કે એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશની પ્રક્રિયા શરૂ થશે. આજે વડોદરા શહેરના તમામ સમાચાર પત્રોના માધ્યમથી જાણવા મળ્યું કે મસઈ યુનિવર્સિટીની અંદર એટલે કે વડોદરા શહેર અને જિલ્લાના 8 તાલુકા મળીને તમામ લોકો માટે એટલે તમામ વિદ્યાર્થીઓ માટે જે 70% અનામત આર્ટ, સાયન્સ અને કોમર્સમાં છે એ પ્રથાને નીકાળી દેવાની કંઈક હિલચાલ શરૂ થઈ છે. એ બાબતે મેં ઉગ્ર પ્રતિક્રિયા આપી એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને મેં પત્ર લખ્યો છે. આપ જાણો છો કે વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કૈલાસવાસી મહારાજાની દેન છે અને આ યુનિવર્સિટીની સ્થાપના એટલા માટે કરવામાં આવી કે વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે અને સાથે સાથે એ વખતે વડોદરા સ્ટેટ હતું, જેથી વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓને બહાર જવું ન પડે એ માટે સ્થાનિક 70% અનામત પ્રથા રાખવામાં આવેલી, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને આર્ટ, સાયન્સ અને કોમર્સ જેવા સામાન્ય કોર્સની અંદર હજારો રૂપિયાનું બર્ડન એના વાલીઓ પર પડે અને જેથી શિક્ષણ મેળવવા એ બીજા શહેરોમાં ન જઈ શકે એના માટે મહારાજાએ 70% અનામત રાખી હતી. અને આઝાદી પછી કોંગ્રેસ પાર્ટી અને તમામ લોકોએ આ અનામત પ્રથા ચાલુ રાખી હતી, જેથી વડોદરા શહેર અને જિલ્લાના લગભગ હજારો વિદ્યાર્થીઓ અહીંયા પ્રવેશ મેળવી પોતાનું કારકિર્દી બનાવી શકતા હતા. હમણાં જે યુનિવર્સિટી સત્તાવાળાઓ દ્વારા જે હિલચાલ કરવામાં આવી છે કે 70% અનામત પ્રથા વડોદરા શહેરના લોકલ વિદ્યાર્થીઓમાંથી દૂર કરવામાં આવશે, તો એ બાબતે અમે વડોદરા શહેરના નાગરિકો, શિક્ષણ સાથે જગત સાથે સંકળાયેલા તમામ યુનિવર્સિટી સત્તાવાળાઓને તાકીદ કરીએ છીએ કે આ પ્રકારની વાત કરશો નહીં. વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓ માટે બનાવેલી વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જે સ્થાનિક યુનિવર્સિટી હતી, ભારતીય જનતા પાર્ટીની સરકારે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા આ સંસ્થાઓને સરકારીકરણ કર્યું છે. કમનસીબે વડોદરાવાસીઓએ આંદોલન કર્યું નથી અને આ વિશ્વવિખ્યાત યુનિવર્સિટી સરકારીકરણ કરી વડોદરાના લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે, ગદ્દારી કરી છે અને હજી પણ વડોદરાનું એનું પરિણામ મળે એવી શક્યતા જણાઈ રહી છે કે જ્યારે 70% અનામત વિદ્યાર્થીઓને માટે જો નાબૂદ કરવામાં આવશે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. એ બાબતની અમે વાત પત્ર દ્વારા વાઇસ ચાન્સેલરને પ્રાથમિક તબક્કે કરી છે. ખાસ કરીને વાત કરીએ કોમન એક્ટ આવી ગયો છે કે આ સેનેટ અને સિન્ડિકેટ મેમ્બરો રહ્યા નહીં, કઈ રીતે આપ ઉગ્ર રજૂઆત કરશો? આપ જાણો છો કે વડોદરા શહેરમાં સેનેટ, સિન્ડિકેટ એક વ્યવસ્થા અને એડમિનિસ્ટ્રેશનનો એક ભાગ હતો અને એક સ્વતંત્ર નિર્ણય લેવાતો. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સરકાર સાથે જોડાયેલી હતી, એક પુરસ્કૃત સરકારી સંસ્થા હતી. આ સંસ્થાનો વહીવટ અહીંયા લોકલ કરતા હતા અને એના માટેનું એક માળખું હતું. હવે આ માળખું છીનવી લઈ સરકારી કરી આઈએસ અધિકારીઓ
અને સરકાર પોતે નિર્ણય લેવાની છે. એ ખૂબ ઘાતકી નિર્ણય વડોદરા માટે લેવાયેલો છે અને એ લેવા માટે જવાબદાર વડોદરા શહેરના તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે. એમને ક્યારેય માફ ન કરી શકાય. વડોદરા શહેરની જનતાને ક્યારે ખબર પડશે કે વડોદરાના ભારતીય જનતા પાર્ટીએ મહારાજા સયાજીરાવ જેવી યુનિવર્સિટીને ખતમ કરી નાખી, સરકારીકરણ કર્યું. અને એનો જ અત્યારે શરૂઆતમાં એનો પહેલો નિર્ણય અત્યારે આપણને કદાચ જાણવા મળશે કે સરકારીકરણ કરવાથી જે ગરીબ અને મધ્યમ વર્ગનો વિદ્યાર્થી 8 જેવા કોર્સની અંદર પણ જો અમદાવાદ એડમિશન મળે તો એ આર્થિક રીતે દબાઈ જશે. એને હોસ્ટેલમાં રહેવાનો 10,000નો ખર્ચો, જે વાલીઓની આવક વર્ષની ₹1,00,000-2 લાખ રૂપિયા હોય, એનો છોકરો અહીંયા ગ્રેજ્યુએટ થતો હતો, એની દીકરીઓ અહીંયા ગ્રેજ્યુએટ થતી હતી અને એમના લગ્ન થતા, આ બધું બંધ થઈ જશે અને જેના કારણે વિદ્યાર્થીઓ પર આર્થિક બોજ અને વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ભણશે નહીં. આપ વિરોધ કઈ રીતે કરશો? વિરોધ અમે વડોદરા શહેરમાં જન આંદોલન કરીશું. ફક્ત સેનેટ અને સિન્ડિકેટ તો એક વ્યવસ્થાનો ભાગ હતા. એ રહીને અમે ઇન્ટરનલી સત્તામાં રજૂઆત કરી શકતા હતા. વડોદરા શહેરના નાગરિકો, પૂર્વ વિદ્યાર્થીઓ, અમે ભૂતકાળની અંદર અભિવ્યક્તિની આઝાદી નામે પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પણ અમે આંદોલન કરેલું. અમે વડોદરા શહેરની જનતાને લઈ, વડોદરા શહેરના વિદ્યાર્થીઓને લઈ આંદોલન કરીશું. Subscribe now and press the bell icon. Never miss an update.